ઓગસ્ટ આઝાદી પર્વ લક્ષી આજરોજ મહુવા શહેરમાં તિરંગા યાત્રા યોજાઈ। મહુવા શહેરના આઝાદીના પર્વ નિમિત્તે રંગીન બન્યું અને ભવ્ય તિરંગા યાત્રા નીકળી। જ્યારે ભારત રાષ્ટ્ર તિરંગામાં રંગાયું છે ત્યારે મહુવા શહેરના રાજમાર્ગ ઉપર આજરોજ ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। આ યાત્રામાં મહુવા શહેરના સમસ્ત આગેવાનો જોડાયા હતા। મહુવા શહેરના શાળાઓના વિદ્યાર્થી તેમજ શાળાના શિક્ષકગણ પણ જોડાયા હતા। હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા, સ્વચ્છતાનો ઉત્સવ, સ્વચ્છતાની સાથે આ તિરંગા યાત્રા તેમજ પરેડ યોજાઈ। આ યાત્રામાં એનસીસી, CADTS તેમજ GRD તથા મહુવા પોલીસ પણ જોડાયા હતા। શાળાના બાળકોને દેશ પ્રત્યે ભાવના તેમજ દેશ સ્વતંત્ર શ્લોકને લઈ આ તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો। આ યાત્રામાં મહુવા જીમખાના, પેવેલિયન ગ્રાઉન્ડથી લઈ ગાંધીબાગ, વાસી તળાવ, કુબેરબાગથી પરત પેવેલિયન ગ્રાઉન્ડ ફરી હતી। આ યાત્રા પૂર્ણ થયા બાદ શાળાના બાળકોને નાસ્તો આપી આ યાત્રા પૂર્ણ કરી હતી। રિપોર્ટર કૃપા ચૌહાણ, કલમ યુથ ન્યૂઝ, મહુવા। આપણા ભારત દેશ ઉપર કારગિલ યુદ્ધ થયું, 52 દિવસ જેટલું યુદ્ધ ચાલ્યું ત્યારે આપણા સશક્ત અને ભારતીય સેનાએ એમાં વિજય મેળવ્યો। કારગિલ વિજય દિવસની ઉજવણી કરતા આવ્યા છીએ। એના ભાગરૂપે આજે સમગ્ર દેશમાં એક અઠવાડિયું તારીખ 8 થી તારીખ 15મી ઓગસ્ટ સુધી આપણા તિરંગાનો સ્વમાન, તિરંગાનો જે શાન અને તિરંગાની જે ગૌરવ છે એના ભાગરૂપે આપણે 35 જેટલા દેશોનો રાષ્ટ્ર આપણો, 29 જેટલી ભાષા આપણી, એનો જે એક જૂથથી બાંધી રાખવાનું આપણું જે કામ કરે છે એ એકતાનો નિશાની આપણો તિરંગા છે। સાથે સાથે ભારતની સેના આપણા સૌથી મોટા ભારત દેશની સીમાડાઓના રક્ષણ માટે એટલું બધું શૌર્ય છે કે એની કોઈ સીમા નહીં। એ શૌર્ય એ પણ આપણા તિરંગાની નિશાની છે, શૌર્યની અને ગૌરવ। સમગ્ર ભારત દેશના 145 કરોડ નાગરિકોને એ પોતાનું ગૌરવ છે પોતાના તિરંગા માથે। એ ગૌરવના ભાગરૂપે આજે મહુવાની જનતાએ સમગ્ર મહુવા શહેરની અંદર જે તિરંગાને શાન આપીને જે સલામી કરી અને જે એનું ગૌરવ લીધું છે એ બદલ સૌ મહુવા નગરજનોનો ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય। ભારત માતા કી, ભારત માતા કી।